ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસ સત્ર બોલાવાયું છે તે પહેલા કોંગ્રેસે પોતાનું વલણ પોતાનો મૂડ સ્પષ્ટ કરતો હોય તેમ વિવિધ બેનર સાથે ધારાસભ્યો મોજૂદ છે। હાથમાં બેનર સાથે કોંગી ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હોવાના સમાચાર છે। CAA અને NRC આ બંનેનો કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ કયા પ્રકારનો મૂડ જોવાઈ રહ્યું છે કોંગ્રેસ ધારાસભ્યોમાં? ચિરાગ, કોંગ્રેસના ધારાસભ્યો ન માત્ર કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો પરંતુ કોંગ્રેસ સમગ્ર દેશમાં રહેલું કોંગ્રેસ એ CAA નો વિરોધ કરી રહ્યું છે। જે રીતે વિરોધ કરી રહ્યો છે આજે વિધાનસભાનું વિશેષ સત્ર છે અને તેમાં જમાલપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એક બેનર લઈને આવ્યા છે। બેનરમાં લખ્યું છે બોયકોટ NRC CAA NPR। તેમની સાથે જ વાત કરીશું। ઇમરાનભાઈ, આ તમારા બ્લડથી લખેલું છે, કેમ લખવું પડ્યું છે? આજે ભારત દેશના અંદર જે પ્રમાણેની સમસ્યા ઊભી થઈ રહી છે, આજે ભારત દેશના અંદર જે પ્રમાણેનો માહોલ બની ગયો છે કે લોકો NRC CAA અને એના માટે જે પ્રમાણેના આજે લોકો રોડના ઉપર આવીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે ખાસ એટલા માટે આ વિરોધ કરવાનું કે અમારા લોહીથી હું લખીને લાવ્યો છું કે આ ભારત દેશ અમારો છે। આ ભારત દેશમાંથી અમે કોઈ નહીં કાઢી શકે। આ ભારત દેશ અમને કર્મભૂમિ છે, અમારી જન્મભૂમિ છે, અમારી માતૃભૂમિ છે। આ ભારત દેશ અમારો જ છે। પરંતુ અત્યારે જે પ્રમાણેનો એક માહોલ બની ગયો છે ભારત દેશના અંદર કે જે હિન્દુ અને મુસલમાનના વચમાં જે પ્રમાણેની એક ખાઈ ઊભી થઈ રહી છે, મૂળભૂત કારણ શું છે આ વિરોધ કરવાનો? આ મૂળભૂત કારણ એવું છે કે સંવિધાનને જે બદલવાની વાત છે, સંવિધાનના અંદર જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એ સંવિધાનના અંદર કોઈ પણ શબ્દોનો ફેરફાર અત્યાર સુધી કર્યો નથી। પરંતુ અત્યારે જે પ્રમાણેનું થઈ રહ્યું છે ભારત દેશના અંદર જે થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ ઘટનાઓ બની રહી છે। એના માટે આજે JNUR હોય કે કોઈ પણ જગ્યાના અંદર જે બનાવો બની રહ્યા છે તે જે પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાની રીતથી રજૂઆત કરતા હોય છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે, તેમના પર હુમલા થાય છે। એના વિરોધ માટે આજે હું ગુજરાતના અંદર પણ આ કાયદો અહીંયા આજે અમલ કરવાના છે ત્યારે જે પ્રસ્તાવ લાવવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી તેનો હું વિરોધ કરું છું। ઇમરાનભાઈ, કેવા પ્રકારે આ વિરોધ કરવામાં આવશે? જે રીતે વિરોધ છે, વિરોધ કેવી રીતે કરવામાં આવશે? કોંગ્રેસના ન માત્ર આપ જ કરશો કે પછી અન્ય ધારાસભ્યો પણ? નહીં, આમાં આખી કોંગ્રેસના દરેક લોકો સામેલ છે। પરંતુ આ બેનર હું મારા લોહીથી લખીને એટલા માટે લાવ્યો છું કે આનો હું વિરોધ કરું છું કે આ ભારત દેશ અમારી જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ છે। આ ભારત દેશ અમારા માટે છે, આ ભારત દેશ તમામ લોકો માટે છે, આ ભારત દેશ હિન્દુ માટે છે, આ ભારત દેશ મુસલમાન માટે છે, આ ભારત દેશ શીખ માટે છે, તમામ લોકો માટે આ ભારત દેશ છે। ક્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે? જ્યાં સુધી સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી આ જે વિરોધ અમારો ચાલુ રહેશે। તો ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના જમાલપુર બેઠકના ધારાસભ્ય હતા। તેમનું કહેવું છે કે NRC નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, CAA નો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે આજે વિધાનસભાનું વિશેષ સત્ર છે તેમાં પણ આ બેઠક તોફાની બની શકે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। અનિશ્ચિત સમય મર્યાદા સુધી આ બંને મુદ્દા ઉપર ચર્ચા થવાની છે અને ચર્ચા દરમિયાન એવી પણ માહિતી સામે આવી રહી છે કે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ પણ જે CAA ના સમર્થનનું જે બિલ છે તે બિલની હોળી કરે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ। તો આપને કહી દે કે ઇમરાન ખેડાવાલાએ પોતાના લોહીથી લખેલું એક બેનર લઈ આવ્યા છે વિધાનસભા પરિસરમાં અને તે કોંગ્રેસ પક્ષ તરીકે બોયકોટ કરી રહ્યા છે NRC CAA નો। આજે એક દિવસ માટે ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવાયું છે। ખાસ મૂળ એજન્ડામાં CAA નો પ્રસ્તાવ પારિત કરી કેન્દ્રમાં મોકલી આપવાનો છે, પરંતુ કોંગ્રેસ પક્ષ આનો ચોક્કસ વિરોધ નોંધાવવાના મૂડમાં આવી ગયું છે અને હવે ચર્ચા દરમિયાન કઈ દલીલો રજૂ થાય છે તે જોવું રહેશે।